નમસ્કાર મિત્રો. એસબીઆઈ દ્વારા આપવામાં આવતી એસબીઆઈ આશા સ્કોલરશિપના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. તો આપણે આજે જોઈશું કે કઈ રીતે તેમાં ફોર્મ ભરી શકાય છે, શું એમાં લાયકાત માગે છે. તો સૌપ્રથમ તમારે તમારા મોબાઈલમાં ગૂગલ ખોલી એસબીઆઈ આશા સ્કોલરશિપ.co.in સર્ચ કરવાનું રહેશે. એ સર્ચ કરશો એટલે આ મુજબનું હોમ પેજ ખુલશે. હોમ પેજમાં તમારે સ્ક્રોલ કરી નીચે જવાનું છે, એટલે એમાં એની તમામ યોજના બતાવશે. તો એમાં પ્રથમ છે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે 15,000ની શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે. અંડર ગ્રેજ્યુએટ માટે 75,000 મળવાપાત્ર છે. પોસ્ટ ગ્રેજ્યુએટ માટે 1,50,000 રૂપિયા મળવાપાત્ર છે. મેડિકલ સ્ટુડન્ટ માટે 2 લાખ છે. આઈઆઈટી સ્ટુડન્ટ માટે 2 લાખ છે. આઈઆઈએમ સ્ટુડન્ટ માટે 5 લાખ રૂપિયા મળવાપાત્ર છે. દરેક ઓલામાં 75% માર્ક્સ જરૂરી છે, અને એસસી અને એસટીના વિદ્યાર્થીઓ માટે 65% જરૂરી છે, અને ફિઝિકલ હેન્ડીકેપ વિદ્યાર્થીઓ માટે 60% જરૂરી છે. ઉપરાંત આવક મર્યાદા દરેક વિભાગમાં અલગ અલગ છે. એમાં અરજી કરવા માટે અહીંયા આપણે ઉપર એપ્લાયનો ઓપ્શન આપેલો છે, એના ઉપર ક્લિક કરીશું. એના ઉપર ક્લિક કરીશું એટલે આ રીતનું હોમ પેજ ખુલશે. અહીંયા ક્રિએટ એકાઉન્ટ છે, ક્રિએટ એકાઉન્ટ આપેલું છે, તો ત્યાંથી જ તે આપણે આગળ વધવાનું રહેશે. એમાં ફર્સ્ટ નેમ છે તો એઝ આધાર મુજબ તમારે ફર્સ્ટ નેમ અહીંયા લખવાનું રહેશે, અને લાસ્ટ નેમમાં આધાર કાર્ડમાં જે તમારું લાસ્ટ નેમ હોય એ અહીંયા લખવાનું રહેશે. અહીંયા તમારું ઈમેલ એડ્રેસ લખવાનું રહેશે. અહીંયા તમે જે પાસવર્ડ રાખવા માગો છો એ પાસવર્ડ રાખવાનો રહેશે. અહીંયા ફરીવાર એને રીએન્ટર કરવાનો છે, અને અહીંયા આપેલા બંને ચેકબોક્સમાં ક્લિક કરી ક્રિએટ એકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્રિએટ એકાઉન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારા ઈમેલ આઈડીમાં એક ઓટીપી આવશે. એ ઓટીપી અહીંયા તમારે એન્ટર કરવાનો રહેશે, અને એન્ટર કર્યા બાદ વેરીફાઈ એન્ડ કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે આ રીતનું એક પેજ ઓપન થશે. જો તમે પ્રથમ કોઈ વાર અરજી કરેલી હોય તો અહીંયા ફરીવાર તમારે કરવાની હોય તો રિન્યુઅલ સ્કોલરશિપમાં જવાનું રહેશે, અને પ્રથમ વાર જ અરજી કરો છો તો અહીંયા તમારે ફ્રેશ એપ્લિકેશનમાં જવાનું રહેશે. તો આપણે અહીંયા ફ્રેશ એપ્લિકેશનમાં જઈશું. સ્ટાર્ટ નાવ નીચે આપેલું છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તેના ઉપર ક્લિક કરશો એટલે તમામ યોજનાઓનું ડેશબોર્ડ બતાવશે. તો તમારે કેમાં એપ્લિકેશન કરવા માગો છો, ધોરણ 9 થી 12માં, અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. તો આપણે અહીંયા અંડર ગ્રેજ્યુએટ માટે અરજી કરવી છે તો એના ઉપર ક્લિક કરીશું. એના ઉપર ક્લિક કરીશું એટલે તે સ્કોલરશિપમાં શું લાયકાત માગે છે એ બતાવશે, ને કેટલી સહાય મળે છે એ બતાવશે. તો અહીંયાથી આપણે સેવ એન્ડ કન્ટિન્યુ ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ એમાં સૌપ્રથમ પર્સનલ ડિટેલ આવશે. તો ફર્સ્ટ નેમ ને લાસ્ટ નેમ જે અહીં આપેલું છે તે ઓલરેડી આવી જ જશે, તમે એન્ટર કર્યું હોય આગળ એ મુજબ. ડેટ ઓફ બર્થમાં અહીંયા જન્મ તારીખ લખવાની રહેશે. અહીંયા ફેમિલીની વાર્ષિક આવક લખવાની રહેશે. ઈમેલ ઓટોમેટિક આવી ગયું છે. અહીંયા તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે. અહીંયા તમારો વોટ્સઅપ નંબર અલગ હોય તો અહીંયા લખી શકો છો. ઉપરાંત અલ્ટરનેટ તમારો નંબર કોઈ બીજો હોય તો તે અહીંયા લખી શકો છો તમે. ત્યારબાદ જેન્ડરમાં મેલ ફિમેલ જે હોય એ સિલેક્ટ કરી લેવાનું રહેશે. કાસ્ટ કેટેગરી છે ત્યાં એસસી, એસટી, ઓબીસી, જનરલ, ઈડબ્લ્યુએસ જે લાગુ પડતું હોય એ સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા ફિઝિકલ હેન્ડીકેપ હોય તો યસ કરવાનું રહેશે, નહીંતર નો કરવાનું રહેશે. પેરેન્ટલ સ્ટેટસમાં તમારે માતા પિતા બંને હયાત હોય તો બોથ પેરેન્ટ્સ અલાઈવ કરવાનું રહેશે. માતા અથવા પિતા કોઈ પણ એક હયાત ન હોય, મૃત્યુ પામેલા હોય તો સિંગલ પેરેન્ટ કરવાનું રહેશે. બંને ન હોય તો ઓર્ફન સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ આગળ છે નંબર ઓફ સિબલિંગ્સ, તો તમે કુલ કેટલા ભાઈ બહેનો છો તો એ અહીંયા ટોટલ 3 કે 4 કે જે હોય તે તમારે અહીંયા આંકડો લખવાનો રહેશે. અહીંયા તમારો અપાર આઈડી એન્ટર કરવાનું રહેશે. એ ફરજિયાત નથી, જો હોય તો એન્ટર કરવું. ત્યારબાદ અહીંયા સેવ એન્ડ કન્ટિન્યુ ઉપર ક્લિક કરવું. એટલે આગળ તમારે એડ્રેસની ડિટેલ આવશે. તો એડ્રેસ લાઇનમાં તમારે જે કંઈ લાગુ પડતું હોય એ એડ્રેસ લખવાનું રહેશે. અહીંયાથી સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે. ગુજરાતના રહેવાસી હોઈએ એટલે ગુજરાત, એટલે ગુજરાતના તમામ જિલ્લા બતાવશે. અહીંયા ડિસ્ટ્રિક્ટમાં ત્યાંથી તમારો જિલ્લો પસંદ કરી લેવાનો રહેશે. અહીંયા તમારું સિટી, ટાઉન, વિલેજ જે હોય તે સિલેક્ટ કરવું. અહીંયા પિનકોડમાં પોસ્ટનો પિનકોડ લખવાનો રહેશે, અને ઉપર મુજબનું એડ્રેસ એ તમારું કાયમી એડ્રેસ છે. એ મુજબ જ હાલનું એડ્રેસ હોય તો અહીંયા ક્લિક કરી દેશો એટલે નીચે પણ ઉપર મુજબનું એડ્રેસ કોપી થઈ જશે. ત્યારબાદ સેવ એન્ડ કન્ટિન્યુ ઉપર ક્લિક કરવું. ત્યાંથી આગળ વધશું એટલે એજ્યુકેશન ડિટેલ આવશે. તો અહીંયા તમારે તમારા 10મા ધોરણની વિગત લખવાની છે. એમાં સૌ પ્રથમ છે સ્કૂલ ટેટ, એટલે તમે જે 10મું ધોરણ પાસ કર્યું છે તો એ કયા સ્ટેટમાં સ્કૂલ આવેલી છે, એટલે કે ગુજરાતમાં હોઈએ તો ગુજરાત આવશે. સ્કૂલ ટાઈપ છે
તો એમાં સિલેક્ટ કરવાનું આવશે તમે જે સ્કૂલમાંથી કર્યું એ ગવર્મેન્ટ હતી, પ્રાઇવેટ હતી, ગ્રાન્ટેડ હતી, કેન્દ્રીય વિદ્યાલય હતી કે જવાહર નવોદય વિદ્યાલય હતી. તો એ તમને જે લાગુ પડતું હોય એ સિલેક્ટ કરવાનું રહેશે. સ્કૂલ નેમમાં સ્કૂલનું નામ લખવાનું રહેશે. સ્કૂલ ડિસ્ટ્રિક્ટમાં તમારી જે સ્કૂલ જે જિલ્લામાં આવેલી હોય તે જિલ્લો પસંદ કરવાનો રહેશે. બોર્ડમાં તમારે CBSE બોર્ડ હતું, CISE બોર્ડ હતું, એ સ્ટેટ બોર્ડ હતું, તો જે લાગુ પડતું હોય એ બોર્ડ સિલેક્ટ કરવાનું રહેશે. ગ્રેડિંગ સિસ્ટમમાં પર્સન્ટેજ હતા કે પછી CGPA હતું એ સિલેક્ટ કરવાનું રહેશે. સિક્યોર માર્ક્સમાં તમે મેળવેલા માર્ક્સ લખવાના રહેશે. મેક્સિમમ માર્ક્સમાં તમારા ટોટલ માર્ક્સ કેટલા હતા એ લખવાના રહેશે. પર્સન્ટેજ ઓટોમેટિક આવી જશે અને અહીંયા જે યર ઓફ પાસિંગ છે ત્યાં તમારે કયા વર્ષે પાસ કર્યું છે 10મું ધોરણ તે વર્ષ લખવાનું રહેશે. એ જ રીતે અહીંયા નીચે ધોરણ 12ની વિગત તમારી લખવાની છે. 10મા ધોરણની જે વિગત એન્ટર કરી છે એ મુજબ જ તમારે 12મા ધોરણની વિગત એન્ટર કરવાની રહેશે. ત્યારબાદ આગળ આવે છે કરંટ કોર્સ ગ્રેજ્યુએશન, એટલે કે હાલમાં આપણે જે એડમિશન લીધું છે તો એની ડિટેલ તમારે અહીંયા લખવાની રહેશે. ઇન્સ્ટિટ્યૂટ નેમમાં તમારે તમારા જે કોલેજમાં તમે એડમિશન લીધું છે એનું નામ લખવાનું રહેશે. કોલેજ કયા સ્ટેટમાં આવેલી છે એ લખવાનું રહેશે. એટલે આપણે ગુજરાતમાં લીધું હોય તો ગુજરાત આવશે, એટલે અહીંયા ડિસ્ટ્રિક્ટમાં ગુજરાતના તમામ જિલ્લા બતાવશે. ત્યારબાદ અહીંયા ડીન HOD નેમમાં તમારા સ્કૂલ કોલેજના ડીન HODનું નામ લખવાનું રહેશે. અહીંયા તમારા કોલેજનો કોન્ટેક્ટ નંબર લખવાનો રહેશે. અહીંયા તમારા કોલેજનો ઈમેલ ID લખવાનું રહેશે. પછી ડિગ્રીમાં તમે કઈ ડિગ્રી માટે ત્યાં એડમિશન લીધું છે કોલેજમાં એ ડિગ્રી સિલેક્ટ કરવાની રહેશે. એમાં તમામ ડિગ્રી બતાવશે, તો તમે જે ડિગ્રી માટે એડમિશન લીધું હોય તે તમારે અહીંયાથી સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ અહીંયા સ્ટ્રીમ છે સ્પેશિયલાઇઝેશન, તો એમાં કોમર્સ, સાયન્સ કે સ્પેશિયલ કોઈ કોર્સ જે કાંઈ લાગુ પડતો હોય એ તમારે અહીંયા લખવાનું રહેશે. પછી મોડ ઓફ સ્ટડીમાં તમારે કઈ રીતનો કોર્સ છે તે સિલેક્ટ કરવાનું રહેશે. ફૂલ ટાઈમ છે, પાર્ટ ટાઈમ છે, ઓનલાઈન છે, તો જે લાગુ પડતો હોય એ સિલેક્ટ કરવાનું રહેશે. કરંટ એકેડેમિક યર છે તો તમે પ્રથમ વર્ષમાં છો કે બીજા વર્ષમાં. કોર્સ કુલ દાખલા તરીકે 3 વર્ષનો હોય ને તમે પ્રથમ વર્ષમાં હો તો અહીંયા એક સિલેક્ટ કરવું. કરંટ સેમેસ્ટર એટલે કે સેમેસ્ટર પહેલું કે બીજું કયા સેમેસ્ટરમાં છો એ લખવાનું રહેશે. કોર્સ ડ્યુરેશન છે તો કોર્સ કેટલા વર્ષનો છે ટોટલ એ લખવાનું રહેશે. દાખલા તરીકે 3 વર્ષનો કોર્સ હોય તો અહીંયા 3 લખવાનું રહેશે. ને પ્રીવિયસ યર ગ્રેડિંગ સિસ્ટમ, તો ગયા વર્ષમાં તમારે પર્સન્ટેજ કે CGPA શું હતું એ સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા તમારે ગયા વર્ષમાં જે કાંઈ કેટલા માર્ક મેળવ્યા હતા એ લખવાના રહેશે ને અહીંયા ટોટલ ગુણ કેટલા હતા એ લખવાના રહેશે. એટલે પર્સન્ટેજ ઓટોમેટિક આવી જશે. ત્યારબાદ છે અહીંયા એકેડેમિક યર ફી, તો તમારી જે કંઈ એકેડેમિક ફી હોય તે લખવી. અહીંયા તમારે ટ્યુશન ફી હોય એ લખવી. હોસ્ટેલની ફી જે કંઈ થતી હોય તે તમારે અહીંયા લખવી. અને અન્ય કોઈ અધર ફી હોય તો તે તમારે એની ડિટેલ અહીંયા લખવાની રહેશે. અને યર ઓફ પાસિંગમાં તમારો કોર્સ ક્યારે પૂરો થાય છે એ તમારે લખવાનું રહેશે. દાખલા તરીકે 3 વર્ષનો કોર્સ હોય તો આજ પછી 3 વર્ષ ગણીને જ્યારે તમારો કોર્સ પૂરો થતો હોય તો એ ત્યાં લખવાનો રહેશે. ત્યારબાદ સેવ એન્ડ કન્ટિન્યુ ઉપર ક્લિક કરવું. આગળ ફેમિલી ડિટેલ આવશે, તો તમારા ગાર્ડિયન વાલી જે હોય એની ડિટેલ લખવાની આવશે. તો રિલેશનશિપમાં તમારે ફાધર, મધર તે બધા ઓપ્શન આપેલા છે, તો તમારે કોની ડિટેલ એન્ટર કરવી છે એ સિલેક્ટ કરવાનું રહેશે. તો અહીંયા આપણે ફાધરની ડિટેલ એડ કરીએ છીએ, તો અહીંયા એનું ફૂલ નેમ આવશે. અહીંયા ફાધરનું ક્વોલિફિકેશન આવશે, તે કેટલો અભ્યાસ કરેલો છે એમને. અહીંયા ઓક્યુપેશનમાં એમનો વ્યવસાય સિલેક્ટ કરવાનો રહેશે કે શું વ્યવસાય કરે છે. અહીંયા એમનો મોબાઈલ નંબર લખવાનો રહેશે. અહીંયા એમની વાર્ષિક આવક લખવાની રહેશે. ને આ ઉપરાંત તમે બીજા ગાર્ડિયન એડ કરવા માંગતા હો તો અહીંયાથી તમે એડ કરી શકો છો. અન્યથા એક ડિટેલ એડ કરી હોય તો પણ ચાલશે. ત્યારબાદ સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરવું. ત્યારબાદ રેફરન્સ ડિટેલ આવે છે, તો 2 રેફરન્સ આપવા ફરજિયાત છે. તો અહીંયા ફૂલ નેમમાં જેનો તમે રેફરન્સ આપવા માગો છો એમનું પૂરું નામ લખવું. અહીંયા એમનો મોબાઈલ નંબર લખવો. અહીંયા એનો રિલેશન લખવું કે તમારે એ શું થાય છે જેમનો રેફરન્સ આપો છો. તમારા ટીચર છે, પ્રોફેસર છે, HOD છે, ડીન છે કે મેન્ટોર છે કે ગુરુ છે, જે હોય તે અહીંયા સિલેક્ટ કરી લેવું. એ જ રીતે બીજો પણ રેફરન્સ આપી સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરવું. ત્યારબાદ આગળ બેંક ડિટેલ આવે છે. બેંક એકાઉન્ટ હોલ્ડર નેમમાં તમારા બેંક પાસબુકમાં જે મુજબ નામ હોય એ મુજબ અહીંયા નામ લખવું. અહીંયા અકાઉન્ટ નંબર લખવો, IFSC કોડ લખવો, તમારી બેંકનું નામ અહીંયા લખવું, અહીંયા બેંકની બ્રાન્ચનું નામ લખવું.
ત્યારબાદ સેવ એન્ડ કન્ટિન્યુ ઉપર ક્લિક આપવું. ત્યારબાદ એડિશનલ ડિટેલનો ઓપ્શન આવે છે. તો આ ડિટેલમાં જે લાલ સ્ટાર કરેલા છે તો તેના જવાબ આપવા ફરજિયાત છે. તમને જે લાગુ પડતું હોય એ મુજબ એના જવાબ આપી દેવા. અને એમાં જે લાલ સ્ટાર નથી એ ડિટેલ ફરજિયાત નથી, એ ડિટેલ તમે ન લખો તો પણ ચાલશે. એ ડિટેલ ભર્યા બાદ અહીંયા સેવ એન્ડ કન્ટિન્યુ ઉપર ક્લિક કરવું. એટલે આગળ ડોક્યુમેન્ટની ડિટેલ આવશે. તો અહીંયાથી તમારે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો છે. અહીંયાથી તમારે તમારા ઓળખના પુરાવો એટલે કે આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, એના બંને સાઇઝના ફોટા અપલોડ કરવાના રહેશે. અહીંયાથી આવકનો દાખલો અપલોડ કરવાનો છે. અહીંયા તમારી બેંક પાસબુક અપલોડ કરવાની છે. અહીંયાથી તમારા ઘરનો ફોટો અપલોડ કરવાનો છે. અહીંયાથી તમારા કોલેજમાં તમે જે એડમિશન લીધું છે ત્યાં તમે જે ફી ભરી હોય એની રિસિપ્ટ તમારે અહીંયા અપલોડ કરવાની છે. અહીંયાથી સ્ટુડન્ટનું તમારું પ્રૂફ હોય કે આઈ કાર્ડ અથવા તો સ્કૂલમાંથી બોનોફાઇડ કઢાવીને એ તમારે અહીંયા અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ શૈક્ષણિક લાયકાતોના આધારે બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. અહીંયા તમારે 10મા ધોરણની માર્કશીટ અપલોડ કરવાની છે. અહીંયા 12મા ધોરણની. અહીંયા છેલ્લે તમે જે કંઈ દાખલા તરીકે બીજા વર્ષ માટે સહાય લેતા હોય તો પ્રથમ વર્ષની માર્કશીટ અપલોડ કરવાની રહેશે અહીંયા. પછી અહીંયા તમારે ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ છે, ફ્રી સ્ટ્રક્ચર, એનો નમૂનો પણ અહીંયા આપેલો છે, એ તમે જોઈ શકો છો. એ અપલોડ કર્યા બાદ અધર ડોક્યુમેન્ટમાં બીજા કાંઈ છે તે તમારા માતા પિતામાંથી કોઈનું ડેથ થયું હોય અથવા ડિવોર્સ થયા હોય તો એનું કાંઈ લાગુ પડતું હોય તો એ ડોક્યુમેન્ટ અપલોડ કરવા એ ફરજિયાત નથી. અહીંયા જે ઉપર ફી સ્ટ્રક્ચર છે ત્યાં ફીની રિસિપ્ટ અપલોડ કરવાની છે, એ ફરજિયાત છે. ત્યારબાદ સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરવું. સેવ એન્ડ કન્ટિન્યુ પર આગળ આવશો એટલે તમારી ડિટેલ વેરીફાઈ કરવાની આવશે. તો એમાં ઈમેલ આઈડી આપણે પહેલો ઓટીપી આવી ગયો હતો એટલે વેરીફાઈ થઈ ગઈ છે. તો અહીંયા તમારે તમારા મોબાઈલ નંબર છે તે પાછો વેરીફાઈ આપવાનો રહેશે. એટલે મોબાઈલમાં ઓટીપી આવશે, એ એન્ટર કર્યા બાદ અહીંયા આધાર નંબર વેરીફાઈ છે, તો એ વેરીફાઈ કરશો એટલે આધારની ડિટેલ છે એ વેરીફાઈ થશે. ત્યારબાદ સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે. ત્રણેય ડિટેલ વેરીફાઈ થઈ જાય એટલે આ રીતનું એક મેનુ ઓપન થશે. એમાં ડિક્લેરેશન કરવાનું છે. તો આ જે 4 ચેકબોક્સ આપેલા છે તેના ઉપર ક્લિક કરી અહીંયા નીચે સબમિટનો ઓપ્શન આપેલો છે, ત્યાંથી તમારે અરજી સબમિટ કરવાની રહેશે. એટલે તમારી અરજી સબમિટ થઈ જશે. થેન્ક યુ. આવા જ મહત્ત્વના વિડીયો જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.